नभजिया वेद क्या जाने मुझे दिल की बीमारी है 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 ક્યાંય ગમતું નથી મજા આવતી નથી એમ થાય છે કે ડોક્ટરને ગમે એમ કરીને મળવું પડશે મારે ડોક્ટર જ્યાં લગી મળશે ને ત્યાં લગી મારા દિલને ટાઢક નહીં થાય મારા આત્માને શાંતિ નહીં થાય મને સદગતિ ન થાય ડોક્ટરને મળવા માટે મારે નક્કી કંઈક બુદ્ધિ કંઈક આઈડિયો દોડાવવો પડશે હવે મારા મગજમાં આઈડિયો આવી ગયો ક્યું હુકામ કે મુझे તો દિલ કી બીમારી હે જ્યાં લગી ડોક્ટર નહીં મળે ત્યાં લગી આ દિલ કી બીમારી મટશે નહીં એટલે હવે મગજમાં આઈડિયો એક મને આવી ગયો છે ડોક્ટરને મળવું હોય તો એ આઈડિયો કામ કરશે મારો દીકરો કામ કરશે ભરત ઓ બેટા બહાર આવો હા શું થયું બાપુ? અરે હું વાત કરું હો બટા કા પાછી તબિયત બગડે? ઓહો એક આ બાપુની બીમારી હદ કરી છે, દવા લઈ આવો. અરે દવા નથી લઈ આવી તો પણ આપણે ડોક્ટર પાસે આયલા જાય ભરત બેટા. અરે ના રે ના, આ છે ને તમારી એકવાર તો તબિયત બગડી ગઈ છે અને ડોક્ટરને હું અહીંયા બોલાવી લઉં. આયા આપણે નથી ધક્કો ખવડાવો બેટા ભરત. પણ એમ નથી વાત, તમે પૂગી શકશો ને હાલીને? એમ તો હજી હું હાલીને અહીંયા પૂગી જાય ભરત. એવું છે? કાંઈ વાંધો નહીં, બાપાને એમ હે ને ઈચ્છા તો આપણે લઈ જાય તો મને થોડુંક ઓલું થઈ જાય, હરવું થઈ જાય. એ તારી વાત હાચી. ક્યારેક ક્યારેક તું હાસું બોલી જશે, એમાં ના નહીં. હાલો એક કામ કરો, ઊભા થાવ. હાલો, આમાં વાર ન લગાડાય પછી. હાલો હાલો હાલો. હા મારા દીકરા ભરત બેટા. દુખાવો આવી ગયું બાપા. તું આ બાજુ વહી જા, તું આ બાજુ વહી જા. પાછી તબિયત બગડી. કા? હા, દવા ટાઈમે નહોતા દેતા? ટાઈમે દેતા. અહીં વહી આવો, અહીં વહી આવો. અહીંયા આવતો ને, ધીરુ અહીંયા આવતો ને. તમે હરખું ચેક કરી લ્યો ને. હાલો હરખું ચેક કરો. હા કેમ આમાં તો બરાબર થાય છે હો. ત્યાં ક્યાં બરાબર થતા હતા, અહીંયા બરાબર થવા મીડ્યા. તો પછી ધીરુ અહીંયા ખંભે હાથ રાખતો. લે, હમણાં હરખું. પણ ઈ તો વાત હાસે છે, હમણાં હરખું. પણ ઈ ક્યારેક ક્યારેક હુતા હોય ને તોય તમારું નામ લઈ લે છે. એજ ને મારું નામ, પણ 4 મહિના મેં એને હાજા કરવામાં કાઢ્યા છે. એવું છે? હા, આમ તો એ વાત હાસે. 4 મહિના ભેગા રહ્યા હોય એટલે યાદ તો આવે ને, મગજમાં ઈ જ કેસ ચડી ગઈ. મગજમાં ચડી જાય. પણ જ્યારે છે ત્યારે અહીંયા પહોંચાડવાય વહમાં પડી જાય છે અમને. તો હવે તમે એવું કરજો કે તમે ન આવતો એને રોજ રોજ મોકલી દેજો. અરે પણ માંદા માણા એ હાલી અગે થાય ને, હમણાં તો હાલી નતા હગતા. પણ તમે જાજા દી આવ્યા ને એટલે હા, રોજ આવવાનું. રોજ આવો. હા, જો થઈ ગયા ને રેડી. જો એનું મોઢું એક. હે બાપુ, આ રોજ અહીંયા દેખાડવા આવવાનું એમ કે છે? ભલે ને મારે અમે કામ શું હોય ઘરે, રોજ દેખાડીને પાછો આવતો રહીશ. મારે તો ભેગું આવવું પડે ને. ના ના, હવે તારી કઈ જરૂર નથી. હવે તો હું હાજે હારો હો, ખાલી તપાસવા આવવાનું હોય, એકલો તપાસીને પાછો વયો જઈશ. મારું દીકરું ખાલી તપાસ કર્યો તો સારું થઈ ગયું. ઓ એલર્જી આવી ગઈ શરીરમાં. એવું થઈ ગયું? હે લાવ, આ આવ્યા ત્યારે તો હાવ કેવા હતા ને, હવે કેમ દડા જેવા થઈ ગયા. હું એ જ વિચાર કરું છું. હવે છે ને જે થયું હોય એના શરીરનું તો સારું વિશે છે ને, ભલે એ એકલા આવે, બીજું શું હોય. આમ જોવો, આમ જોવો, તમને હને ઈ મેડમ કે ને ઈ પ્રમાણે ટાઈમે ટાઈમે તમે અહીંયા આવી જઈજો બસ. એનાથી અડધી કલાક વહેલો આવીને બેહીશ. હે એમ તો ટાઈમ ના રેડી છે, તમારે નહીં કેવું પડે તો તમે ઉપાધિ કરતા ને તમે કઈ. પણ એને છે ને હવા 9 વાગે ત્યાં મોકલી દેવા તમારે, કેમ કે માન્ય બધ ગળદી બહુ હોય. સારું હાલો. હો હા, હવે અત્યારે એલા ઈ માંદુ માણા કહેવાય. ચાલ હા ચાલ જાઓ. હવા 9 વાગે પાછ બતાવવા આવી જજો. અરે 8:30 વાગે આવીને બેઠો હોય. 8:30 નો હોય,
બંધ હોય હજી તો. પણ હું બહાર બેહીશ, તમે તાળું ખોલો ત્યાં લગી. એ હવે હાલો જાઓ. હવે બાપાને દવા દેવાને દી તો દઈ દ્યો અમને તો લેતા જાય વળી હાંજે પાછા ઉઠલો મારશે તમારે શું કરું? હાંજે ઉઠલો મારે ને તો આ પાઈ દેજો એકવાર હો. જાઓ. એક ઢાંકણું કે આખી બોટલ? એક ચમચી. આટલું મોટું શરીર, આવા મારા હારાના એક ચમચી અસર કરશે? ખાલી અહીંયા આવો છો તો અસર કરે છે, તો ચમચી અસર નહીં કરે. હા ઈ વાત હાચી છે ડોક્ટર ઈ છે કે તું હાલ ને બાપા પાસે, તું વકીલાત બહુ કરસ. તું આવજો હો. મુझे दिल की बीमारी है. જા. જલ્દી 8:30 વાગે તો હારું. આવી ગયો તારો ધીરુ. બેજા ધીરુ બેજા. હા સારું છે તને? અરે તને જોવા હાટું થઈને તો હું નો એવા બાના કાઢીને અહીંયા આવું. હે લે વાહ ધીરુ વાહ. તને કઈ બીમારી નથી? કોઈ જાતની નથી. હાજે હારો હો. આજે હારો તો મને ખબર છે. શું દુખાવો બુખાવો થયો તો? બધુંય મટી ગયું. તું ઘરે આવી તેદુનો દુખાવો. આ તો બાના કાઢવા પડે છોકરાને ને વહુને તને જોવા હાટું થઈને. એવું છે? તો ધીરુ હું તારી રાહ જોતી હતી. એવું કહ્યું નહીં. આ ધીરુ આવે ને તો હારું હો. અરે મને તારા વગર હાલતું નથી. નથી હાલતું ને? અરે આખો દી તારી જ યાદ આવ્યા રાખે હે. તો ધીરુ તું કાલ ગયો ને મને રાતે નીંદર નું આવ્યું બોલ. અરે મને તારા સપના આવતા હતા આખો દી. તને સપનું તો આવતું તું, મને તો નીંદર જ નહોતી આવતી તારા વિના. અરે મેં કીધું આ ધીરુ ગયો ઈ ગયો. સવારે 8 વાગ્યામાં દવાખાનું ખોલ નાખ્યું. વાહ ભાઈ વાહ. પેશન્ટ આવ્યા ને એને કાઢ્યા. એટલે જલ્દી જલ્દી દવા દઈ. ઈ હારા મારું કર્યું તે. બાર ઓલા વોચમેન બેઠા હે ને એને કીધું ધીરુ આવે ને ત્યાં સુધી કોઈ પેશન્ટને ન આવવા દેતા. તો આપણું નામ ભલે ધીરું રહ્યું પણ આપણું કામ બહુ ઉતાવળું છે. તને મળવા હાટું તો નવીન કંઈક બાના કાઢી લઉં. હે ને? પણ ધીરુ તારે છે ને લેબોરેટરી કરવી પડશે. તારા માટે તો બધુંય કરવા તૈયાર હો. હે તો હાલો ઓલા રૂમમાં આપણે તારી લેબોરેટરી કરી નાખી. અરે રૂમમાં હું તું કે તો તારા હાટું કૂવામાં આવું હું. વાહ રે વાહ ધીરુ આટલો બધો ગાંડો છો મારી વાહે? અરે કૂવામાં નાડું બાંધીને અંદર ભેગો ઉતરું તારી આઈ. હે વાહ રે વાહ. હાલ ધીરુ હાલ તારી લેબોરેટરી કરી નાખી આપણે. આપણી પાસે નાડું એવું મજબૂત છે વર્ષો જૂનું. હે કદાચ બે ગમે એવા ટીંગાય તો તૂટે નહીં. લેબોરેટરી કરવી પડે, હરખું બધું ચેકિંગ કરવું પડે. પણ આવી લેબોરેટરી. અરે દેખાડો કરમાં શાંતિ રાખ ને. ઓરે મશીન છે, આવું મશીન છે. આપણે નથી કરવી લેબોરેટરી, આપણે જ કરવી. ટાઢક થઈ ગઈ. આવી લેબોરેટરી ક્યાંય મેં હજુ સુધીમાં જોઈ નથી. ભગવાન કરે ને આવી લેબોરેટરી કોઈ ડોક્ટર કોઈની કરે નહીં. ઓહો પણ આવી લેબોરેટરી તો મારી બાયડીએ કોઈ દી નથી કરી, એવી તમે કરી. પણ મશીન મૂકવા પડે અને અહીંયા આવતો રે હવે. વળી કઈ કરશો નહીં ને? ના હવે તારી લેબોરેટરી થઈ ગઈ. બેસી જા. થઈ ગઈ? હા થઈ ગઈ. માપી લીધું? માપી લીધું. બહુ બીકડો તું તો. પણ અંદરથી એમ ગલગલિયા થવા માંડ્યા હતા. તમે એમ હાઈડ કરતા હતા ને. અરે હું નહોતી અટતી. ઓલા મોટા મોટા મશીન હોય ને લેબોરેટરીના ઈ મૂકતી હતી. ત્યાં આ લેબોરેટરી કરવા માટે. ઠીક તો વાંધો નહીં. હા અને તને કહું, હા આ તને કાંઈ બીમારી નથી. એ તો મને ખબર હે. બીમારી ક્યાં હે મને? આ તને છે ને દિલની બીમારી છે, પ્રેમ રોગ છે. પ્રેમ રોગ ઈ તારી હારે થઈ ગયો હે. તને તો મારી હારે થઈ ગયો છે. ઈ તો સાચી વાત છે. મને તારી હારે પ્રેમ થઈ ગયો છે. તો પછી હવે રાહ શેની જોવસ? પણ રાહ નથી જોતી. આ દવાખાનું કોણ સંભાળશે મારું? ઈ તો તારું દવાખાનું હવે હાંકવાની ક્યાં જરૂર હે? હું આવી ગયો ને તારા જીવનમાં.
જીવનમાં તો આવી ગયો પણ પૈસા જોઈ ને એમને થોડું જવાય છે પૈસા આપણી પાસે અધડક હે હે અબજોપતિ હો કઈ ધીરુ ધરમસિંહ લુખો થોડો હે એવું છે તો અને હું તો તને કહું હવે હું તને શું કહું હા હવે આવા દવાખાનામાં કાંઈ વરસે નહીં તારું તો અને મારું માન તો આ દવાખાનું બંધ કર અને હવે આપણે બે હા ભાગી જાય તો તું મારા મનની વાત જાણી ગઈ હો ભાગી તો જાય આ દવાખાનું બંધ કરી દઈ તો ખાસું શું પૈસા ટકા છે અરે ધીરુ ધરમસિંહ પાસે અધડક રૂપિયો હે હે અને એવડી મિલકત હે કે આપણી હાથ પેઢી ખાઈ બેઠા બેઠા તોય ખૂટે નહીં હે તો ભાગી જાય બે પણ જાહુ કઈ બાજુ અરે આવડી મોટી દુનિયા પડી હે રાજસ્થાન હે એમપી હે મહારાષ્ટ્ર હે ગમ્યા આવ્યા જઈશું હે તો હાલો આ બધું મૂક દો અરે મૂકી નથી દેવું તું આયરે લઈ લે ક્યાંક કામ આવશે પાછો બીમાર પડીશ તો એ વાત સાચી હું ભેગી હોઈને તું બીમાર પડે તોય લઈ લઉં કા તો હા કાલ સવારે જેમ તું આવી એમ કોઈક બીજી ડોક્ટર આવે તો વળી પાછું કાંઈક બનાવ બને એના કરતાં બધું ભેગું લઈ લે તો આ લઈ લઉં ભેગું બીજું હા તો આ લઈ લઉં ભેગું અરે લઈ જ લેવાનું હાલો આમાં અત્યારે કળિયુગમાં કંઈ નક્કી ન હોય જેમ તું મારી દવા કરવા આવી એમ બીજી ડોક્ટર પાછી દવા કરવા આવે તો વળી ક્યાંક એની અરે ભાગવાનું મન થઈ જાય એવું તો બીજો તારો ભાઈ ધરમસિંહ નો પડે મને આ દવા લઈ લો તારા હાટુ ઊભો તો રે પણ ક્યાં ભાગા ભાગ કરસ ઊભો રે આ વચ્ચે તું માંદો પડતો મારે દેવા હવે હું કાનમાં તને એક વાત કહેવા માંગુ છું કહી દે જલ્દી ઓલું મારા છોકરાનું તો પૂછ જો હે? તો યાર લે એમ કઈ હોય ઈ વાત તો તારી સાચી છે હો પણ હું શું કહું છું હા આપણે બે આ ભાગી તો જાશું હા પણ વિચારવા જેવું છે બોલ ને આ તારો છોકરો ને વહુ હવે એને તો હું સમજી લઈશ એની અરે તો હું જી થતું એ કરી લઈશ હે ને અરે હોવ ને છોકરો આવે તો હું બેઠો નથી ધીરુ ધરમથી તારી વાહે ઈ વાત સાચી અરે જોયું જાય આવે તેરે હે આ બે બોટલો લઈ લો ને તાર પીવા હાટુ અરે પીવા હાટું હું આ તો રાતે શરીરે ચોપડવાય કામ આવશે આ પીવાની છે મને એમ કે માલિશ કરવાય લીધી હોય ભેગી ના ના આ રેડવાની ચાલ વાહ ભાઈ વાહ હાલ હાલ જલ્દી ભાઈ જલ્દી હાલો આપણે હું કે આમથી નહીં આમથી પાછલા દરવાજે વ્યા જાય હા એટલે કોઈને ખબર ન પડે કાનો કાન ભડક ન લાગે હા હું શું કહું આપણે ગીત ગાઈ નાખીએ કા તો હારા મારું થઈ જાય તો પછી હમ તો ચલે પરદેશ હમ પરદેસી હો ગए छूटा अपना देश हम परदेसी हो गए आई लव यू मीना હાલ ધીરો હાલ જલ્દી હાલ હાલ ભાઈ જલ્દી ભાઈ ગાડા હરું ક્યાંય જોતો જ નહીં હો અરે હળી મૂકું તારે બંદૂકમાંથી ગોળી જાય એમ ભારત શું છે પણ અરે બાપાએ દગો દીધો બાપાએ દગો દીધો બાપા મરી ગયા અરે મરી નથી ગયા બાપા તોય અરે હું ગઈ તી દવાખાને તો અહીંયા તો બાપાય નહોતા અને ઓલી નસાઈ નહોતી કે બાપ રે તો હવે આ જો અહીંયા ચિઠ્ઠી હતી તો પણ મારી હું જો સિટીમાં વાંચ તો ખરું હું લખ્યું છે હા હા અડધા થાવમાં વાંચી દઉં છું અરે, બેટા ભરત તું મને ગોતતો નહીં અને મારે મીના સાથે પ્રેમ છે અને એના વિના હું રહી શકું એમ નથી એટલે મને કોઈ ગોતશો નહીં અમે રાજી ખુશીથી ભાગી ગયા એ આને તડકે ના કે મીનાને એને ગોતવું પડશે લાખોની પ્રોપર્ટી એના ખાતામાં પડી છે અરે અરે બધું બાપાના ખાતામાં હે હા બાપ રે લૂંટાઈ ગયા બાપુ બાપાને ગોતો નકર હાવ ભિખારી થઈ જાવું એ ભગવાન બેહવાનો ટાઈમ નથી તમારા બાપાને ગોતો નકર આપણે કટોરો લઈને માંગવા જેવા થઈ જાવું મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો હવે મારે શું કરવું અરે કાંઈ નથી કરું તમારા બાપાને ગોતો હાલો હાલો પાયરે કરી બાપાને આ બીમારી તો એ કામ કઈ મને થોડુંક મગજમાં આવ્યું આપણે ફોન કરી પોલીસ વાળા હા ઈ બરોબર છે ઈ ગોતથી હજી આગા નહીં ક્યાંય ગયા એ ભગવાન નાખશે થોડુંક હુજાડું કરું રિંગ જાય છે
હાલો એ હા બોલો, એ કોણ પાયલ મેડમ? પોલીસ સ્ટેશન થી વાત કરું છું. આપ કોણ? પણ હું ભરત બોલું છું, તમે પાયલ મેડમ બોલો છો ને? એ હા જી બોલો બોલો. ઓલા ઇન્સ્પેક્ટર. એ હા બોલો બોલો. એ મેડમ તમે જલ્દી આવો. અરે પણ શું થયું છે ઈ પેલા જણાવો તમે. અરે ઓલા ડોક્ટર રહ્યા ને ઈ મારા બાપાને લઈને વહી ગયા અને મારા બાપાના ખાતામાં કરોડોની પ્રોપર્ટી પડી છે. હું કંગાલ થઈ ગયો. સૌ પ્રથમ તો તમારે ડોક્ટર નું અને તમારા બાપાનું નામ લખાવવું જોઈએ. બાપ રે બાપ, પણ આયા આવો બદલી લખાવું ને. તો તમારું જરાક એડ્રેસ આપો ને. આ જોવો લોકેશન મોકલું. એ ચલો ઓકે, આવી ગયું લોકેશન. આવી ગયું ને? એ વાર નો લગાડતા. ઓકે ઓકે. આ રાખો. આવે છે કીધું. હાલ એ ભગવાન હામું જોઈજે. તમે ઘાઘા થાવ માં. હવે તો કેસ લખાયો ને બધું હરખું થઈ જાય. તમે ઘાઘા નો થાવ. હાથમાં આવે ને તઈ હક થાય, તા સિવાય હક નો થાય. આ લાખો નું લૂંટાઈ ગયું, કંગાલ થઈ ગયા. ઈ વાતે સાચી હો તમારી. આપણે ભિખારી થઈ જાવ જો તમારો બાપો નહીં મળે. હાલો હાલો. આ ભરતાનું ઘર મને પછી ફોન કરજો એટલે હું તેડવા આવીશ. ઓકે કઈ વાંધો નહીં, હું કોલ બેક કરું એટલે તમે પહોંચી જાજો. ભરતભાઈ કોણ છે? મેડમ આવ્યા મેડમ. આ મેડમ ઉભા રહ્યો. બેન ઉભા રહ્યો. તમે આ રોડવાનું બંધ કરો અને પેલા શાંતિથી મને બધી વિગતવાર વાત કરો. હું વિગતવાર વાત કરે. ઓલે ડોક્ટર એની મારા બાપાને લઈને વહી ગઈ. એક કામ કરો, શાંતિ રાખો અને ડોક્ટરનું નામ મને પેલા લખાવો. હાલો ફોનમાં નામ અને નંબર બે લખાવો. મીનાબેન. ઉભા રહ્યો. ડોક્ટર. એની સાથે કોણ હતું? એની સાથે મારો બાપો ધીરુભાઈ. ઉભા રહ્યો, શાંતિ રાખો. હું જીપીએસ માં જોઈ લઉં છું. બરોબર છે? જેમાં જોવું હોય એમાં જોવો, પણ ઝટ કરો. નકર ગધું જાય છે ને ફારી જાય છે. એક મિનિટ શાંતિ રાખો. હવે જો સાંભળો, એટલી બધી ચિંતા તમારે બેઉ જણાને કરવાની કોઈ જરૂર નથી. અને આ જે લોકો ગયા છે ને એનું લોકેશન કિલોમીટરના આડાગાળામાં જ છે. મારા બાપાની ઉપાધિ તો નથી, મારી પ્રોપર્ટીની ઉપાધિ છે. એક મિનિટ કીધું ને તમે શાંત રહ્યો એમ. 1 કિલોમીટરના આડાગાળામાં અહીં આસપાસ એક નેરવાળો સાંકડો રસ્તો બતાવે છે અને મોટા મોટા થોડાક ઝાડવા છે. એની આસપાસ ઈ બે લોકો છે. નરવાળો રસ્તો છે મેડમ. છે હા મારા બાપ નામ છે. સાચી વાત કહું છું. બસ ઓકે ડન. હવે તમે ચલો મારા ભેગા બેઉ જણા. હાલો. મારા હારા મળી જાય એટલે ચંપલ હાથમાં લઈને. એ ઊભા તો રહ્યો. એવા લોકો છે યાર, ચપ્પલ તો પહેરો. આ પેલા તમારો બાપો મળી જાય, ચંપલા તો પહેરો. હું ઉતાવળી ના થાવશો. ઈ નો મળે તો કાઈ નહીં. શાંતિ રાખો નામ. ચલો. આવશે નેરવાળો રસ્તો. અને હું શું કહું છું ભરતભાઈ, અવળી ઉંમરે ઈ બે જણાને પ્રેમ કેવી રીતે થઈ ગયો? અરે મેડમ તમે સાંભળો પેલા. હા અરે એને છે ને બીમારી હતી. હા. તો એની દવા લેવા જતા હતા. અમે તો દવા રહી લગભગ વરાકદી જેવું ચાલુ. તો એમાં બેન લફરું થઈ ગયું તો લઈને વયા ગયા. ઓકે કઈ વાંધો નહીં, ચલો. હાલો. ક્યાંય બાપા દેખાતા નથી. અરે મેડમ તમે તો હકવી ઠકવાડી દીધા. આટલામાં જ ક્યાંક ગોતો. એ તમે શાંતિ રાખો. હવે આસપાસ દેખાય એવું લાગે છે મને. આમાં લોકેશનમાં એવું દેખાય છે કે એક સાદો નાનો એવો ગેટ દેખાય છે. ગેટની એક્ઝેક્ટ આસપાસ બેઠા હોય ને એવું લાગે છે. ચલો. બાપરજી કેરું ના એમ કહે છે કે આટલામાં જ છે. ઠકવાડી દીધો. હે મીના, હું તને શું કહું છું, પ્લેનની ટિકિટ બુક કરી નાખી હે. તો કલાકમાં હમણાં આપણું પ્લેન આવી જશે. પછી આપણે ભાગી જાય. હારું હવે તો થાકી ગઈ હું તો. બેહી ને હોય તો દોડીને થાકી ગઈ. હવે હું થાકી જાય. ઊભા થાવ. પણ હું હક ગુનો મેડમ. ઊભા થાવ. તમે કીધું ને મેં એકવાર. ઓય બાન બાપાને તો શરમય નથી. ઓય હાથ ન લગાવતા. એક સાઈડમાં ઊભા રહ્યો. જ્યાં સુધી પોલીસ ઊભી હોય ને ત્યાં સુધી હાથ નહીં લગાવવાનો. શું છે આ બધું? અરે બેઠા હે મેડમ. એમ? હા બેઠા છો? નિરાયતે. તમારા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ આવી છે અને બેઠા છો એમ? તમે પોલીસને મામા બનાવો છો?
અરે ઝાડના છાંયે બેઠા એ વાડીનું કામ કરતા કરતા. મારી પાસે ફરિયાદ આવી છે, બરોબર છે? આ પોલીસ થાણું છે, પોલીસને શીશામાં ન ઉતારો તો વધારે સારું. જે હકીકત હોય તે મને કહી દો. મેં ભાઈ ગાતા મેડમ. એમ આ ચાલ તો. અને આવડી ઉંમરે તમે આવા કારનામા કરો છો, નથી હારા લાગતા. તમને તો છે ને 10-10 વર્ષની જેલ આપું. હાલો પોલીસ સ્ટેશન હાલો. ના મેડમ, એવું કરો માં. પગે નહીં પડવાનું. ભૂલ થઈ ગઈ છે પણ મેડમ. થાય બીજી વાર ભૂલ આવે. હા મેડમ, કઈક પતાવો. તમારી કઈક ઉંમર જોવો. ઉભા રહ્યો મેડમ. એ દીકરા ભરત, હું બે હાથ જોડી તારી માફી માંગુ. કોઈ દી આવા કારા કામ નહીં કરું. આમાંથી મને છોડાવ. પણ પેલા બાપા સમજવું જોઈએ ને. હવે પગે લાગે છે, હાથ જોડે છે. મેડમ જે થયું ઈ હવે એની ભૂલ ઈ સ્વીકારે છે ને તો જવા દ્યો. હવે શું જવા દ્યો? આવા હાઈન થાય તો 70 કેસ આવે છે આવા નવા નમાલા. હવે કરશો કોઈ દી? જિંદગીમાં આવું નહીં કરું ભરત, કોઈ દી. કોઈ દી નહીં કરો ને. જવા દ્યો મેડમ, હવે જવા દ્યો. હવે જવા દ્યો મેડમ. ગઢે ગઢપણે મારા જપાય, આવા ધંધા ન કરાય બાપા. ઓ બટા, મારી ભૂલ થઈ ગઈ. મને રહેવા દ્યો, મને પાપમાં પાડોમાં. મેડમ જવા દો, હવે જવા દો, હવે બીજી વાર આવું નહીં કરી. તમારે હરી ફરીને ભૂલ કરવાની અને પછી માફી માંગવાની, બરોબર છે? કોઈ દી આવી ભૂલ કરશો બીજી વખત? જિંદગીમાં કોઈ દી નહીં કરું આવી ભૂલ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. કોઈની બાઈને લઈને ભાગશો? જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ અમારો કોમેડી વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.